કે 1 માર્ચથી 3 માર્ચ સુધી પ્રી વેડિંગ ફંક્શન ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે અનંત અંબાણી જેમની સાથે લગ્ન કરી રહ્યા છે તે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તે શું કરે છે, અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે રાધિકા મર્ચન્ટની નેટ વર્થ કેટલી છે. દોસ્તો, શું તમને એવું લાગે છે કે રાધિકા એ અનંત કરતાં પણ વધુ ધનવાન છે? આ બધા સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું અને અમે તમને જણાવીશું રાધિકા મર્ચન્ટની કેટલીક ખાસ વાતો. માટે વિડીયોને આગળ વધતા પહેલા જો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને આપ અમારી ચેનલ પર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમય ન લેતા વિડીયોને એક લાઇક કરી દેજો. શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, હવે આપણે જાણીશું કે કોણ છે રાધિકા મર્ચન્ટ અને તેની ખાસ વાતો વિશે હવે જાણીશું. મિત્રો, તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે, જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે. રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે અને ડિરેક્ટર પણ છે. એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે. આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે. અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે. રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે. તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેટલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો. તેણે ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે. હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટ વર્થ વિશે. મિત્રો, તેને સ્થાનિકની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે. જોકે રાધિકાની નેટ વર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત 8 થી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે. એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ 755 કરોડ રૂપિયા છે. રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર બીકેસી દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું. ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગનો અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવારે એમના મોંઘા અને ડિઝાઇનર કપડાં પહેરીને તમામનું ધ્યાન એમના તરફ આકર્ષી લીધું હતું. જોકે પ્રી વેડિંગ ઇવેન્ટ તો હજુ પણ અલગ અલગ રીતે ઉજવવામાં આવી રહી છે. ક્યાંક લોક ડાયરા તો ક્યાંક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. ચાહે ચોરવાડની વાત હોય કે જામનગરની, પ્રી વેડિંગ ઇવેન્ટમાં પરિવારે એમના દેખાવ પર જ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. એમ છતાં એક વસ્તુ હતી જે પરિવારની દરેક સ્ત્રીમાં સામાન્ય હતી. જી હા દોસ્તો, તમે ધ્યાનથી જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે અંબાણી પરિવારની દરેક મહિલાઓના હાથમાં કાળો દોરો તો હોય જ છે. આખરે શું છે આ પાછળનું રહસ્ય? તમને જાણીને નવાઈ લાગશે કે આ પાછળનું રહસ્ય શું છે. માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અંબાણી પરિવાર માટે એમના કપડાં અને ઘરેણા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા એ કોઈ મોટી વાત નથી દોસ્તો. 3 દિવસના ફંક્શનમાં પરિવારના સભ્યોએ લગભગ 30 વખત કપડાં બદલ્યા હશે. દરેક વખતે નવો લુક, નવી એસેસરીઝ, પણ એક જ વસ્તુ એક સરખી રહેતી હતી અને એ એટલે પરિવારની મહિલાઓનો કાળો દોરો. હંમેશા નીતા અંબાણી, એમની પુત્રી ઈશા અંબાણી અને પુત્ર વધુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના હાથમાં કાળો દોરો જોશો. અને માત્ર મહિલાઓ જ શા માટે આ પાછળનું રહસ્ય? તમને જાણીને નવાઈ લાગશે. અમે આજના વિડીયોમાં જણાવીશું. ઈશા અંબાણીના બાળકો પણ ખરાબ નજરથી બચવા માટે હાથ પગમાં કાળો દોરો પહેરેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કાળો દોરો ખરાબ નજરથી બચવા માટે પહેરવામાં આવે છે. કેટલાક લોકો એને રામબાણ માને છે અને દરરોજ 24 કલાક હાથમાં અથવા પગમાં પહેરી રાખે છે. એવું કહેવાય છે કે કાળો દોરો બાંધવાથી શનિનો પ્રભાવ દૂર રહે છે અને જીવનમાં સફળતા મળે છે. નાના બાળકો દ્વારા પહેરવામાં આવતા કાળા દોરાની સાથે નાના મોતી પણ જોડાયેલા હોય છે. તમને જણાવી દઈએ કે ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા પણ એની દીકરી માલતી મેરી ચોપરા જોનાસને પણ હંમેશા કાળો દોરો પહેરાવે છે. દેખીતી રીતે આ પાતળો દોરો સૌથી મોંઘા ઘરેણા કરતાં પણ વધુ કિંમતી હોય છે. સામાન્ય માણસ હોય કે મોટી સેલિબ્રિટી, તેઓ ઘણીવાર હાથમાં કાળો દોરો પહેરેલા જોઈ શકાય છે. એની પાછળનું આ રહસ્ય હતું. તમે આ વિશે શું કહેવા માંગો છો? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. શું તમને ખબર છે કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનની થીમ શું હતી? મિત્રો, અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી હતી. નીતા અંબાણીએ પોતે એક વિડીયો જાહેર કરીને એવું કહ્યું હતું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ હતી એમાં કલા અને સંસ્કૃતિ છે. નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે
તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે. ત્યારે તેને 3 દિવસના કાર્યક્રમ એ થીમ એ કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે. હવે જાણીશું કે અનંત અંબાણીના પ્રી વેડિંગમાં કોણ કોણ હાજરી આપી હતી અને કોણે કોણે શું ગિફ્ટ આપ્યું હતું, જેની કિંમત કરોડો રૂપિયા છે તેવું સામે આવ્યું છે. તો ચાલો જાણીએ તેમની મળેલી ગિફ્ટ વિશે. દેશ વિદેશના આમંત્રિત મહેમાનો સાથે 3 દિવસનો આ કાર્યક્રમ પૂરો કર્યા પછી રિલાયન્સના કર્મચારીઓ માટે પણ અંબાણી પરિવારે 2 દિવસનો જલસો રાખ્યો હતો, જેમાં શાહરૂખ ખાન, અરિજીત સિંહ, સલમાન ખાન, જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. દોસ્તો, આખરે અંબાણી પરિવારે શા માટે બધા સેલિબ્રિટીઓને ફરીથી જામનગર બોલાવ્યા? શું તમને ખબર છે સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણવીર કપૂર આ બધા એક સાથે પાછા પહોંચ્યા છે? ત્યારે જામનગરમાં મિત્રો, જો તમને એવું લાગે કે હવે જામનગરમાં અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શન હવે પૂરા થઈ ગયા છે, તો તમે બિલકુલ ગલત છો. કારણ કે જામનગરમાં ફરી એકવાર બોલિવૂડ સ્ટાર એકઠા થયા છે. જ્યાં મિત્રો સલમાન ખાન, શાહરૂખ ખાન અને કરીના કપૂર જેવા અનેક સ્ટારો ફરીથી જામનગર પહોંચ્યા છે અને ફરીથી ઘણા બધા સેલિબ્રિટીઓ પણ આ ઉજવણીનો ભાગ બન્યા છે. હવે તમે વિચારતા જશો કે 1 માર્ચથી 3 માર્ચ સુધીના કાર્યક્રમો હતા જે હવે પૂર્ણ થઈ ગયા છે, તો હવે જામનગરમાં આ બધું શું થઈ રહ્યું છે? તો ચાલો મિત્રો, હું તમને જણાવી દઉં. અમે તમને વિસ્તારથી જણાવીએ કે શું છે હકીકત. અહીં શા માટે ફરીથી સેલિબ્રિટીઓને ભેગા કરવામાં આવી રહ્યા છે? મિત્રો, આ અનંત અને રાધિકાના પ્રી વેડિંગનું વિસ્તૃત કાર્ય છે, જેમાં ફંક્શનને સંપૂર્ણ રીતે આયોજિત કરનારા અનેક લોકોના પરિવારને તેમને બોલાવવામાં આવી રહ્યા છે. આમાં રિલાયન્સના ઘણા બધા મોટા વિભાગોના લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, જેમણે આ ઇવેન્ટના બેક એન્ડ પર કામ કર્યું છે. એક પડદા પાછળ રહીને જેઓએ આ ઇવેન્ટને સફળ બનાવવામાં એમની ભૂમિકા અર્પણ કરી છે. આ ઉપરાંત રિલાયન્સ સાથે સંકળાયેલા એમના કેટલાક કર્મચારીઓને પણ જામનગર બોલાવવામાં આવ્યા છે. ફરી એકવાર અંબાણી પરિવારની રિટર્ન ગિફ્ટ ચર્ચામાં આવી છે. જી હા દોસ્તો, હાલમાં ચોરવાડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ, બ્રિજદાન ગઢવી અને કીર્તિદાન ગઢવી સહિત કલાકારો હાજર રહ્યા હતા. આમંત્રિત તમામ કલાકારોને અંબાણી પરિવારે એક સ્પેશિયલ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી. દેશના અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશભાઈ અંબાણીના દીકરા અનંત અંબાણીના પ્રી વેડિંગ પ્રસંગો હજુ પણ ચાલી રહ્યા છે. જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી રમઝટ જોવા મળી હતી, જેના બાદ હવે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના ગામ ચોરવાડમાં પણ ડાયરાની રમઝટ જોવા મળી છે, જેમાં અલ્પાબેન પટેલ અને કીર્તિદાન ગઢવીએ આ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગમાં અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ અને કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા. દોસ્તો, જો મુકેશ અંબાણીની જીવનશૈલી વિશે વાત કરીએ તો તેઓ વ્યક્તિગત રીતે ખૂબ જ સાદાઈથી જીવન જીવે છે. એની સવાર 5:30 વાગ્યે શરૂ થાય છે અને તેમાં પણ હળવો નાસ્તો કરે છે. તેમાં સામાન્ય રીતે કાચા ફળો અને પપૈયાના રસ વગેરે સામેલ હોય છે. આ પછી તે યોગ અને ધ્યાન કરે છે, જેનાથી એનું સ્વાસ્થ્ય પણ સારું રહે. એના કારણે તેને ભારે વર્કઆઉટ નથી કરવું પડતું. સવારે યોગ અને ધ્યાનની સાથે મુકેશ અંબાણી રાત્રે પણ પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ખોરાક લીધા પછી તે નિયમિત રીતે ચાલે છે. એટલા માટે જ તો એ 66 વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખી રહ્યા છે. મુકેશ અંબાણીની ધાર્મિક આસ્થાની આ વાતો તમને કેવી લાગી? આ અંગે તમે શું કહેવા માંગો છો? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ વધારે નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. આ વિડીયોને એક લાઇક કરી દેજો.